વેચણી કરવા માટે અમો નીચે સહી કરનારા જેટલા આવે બધાના નામનું વર્ણન કરી નાખો. નામ, સરનામું, ઉંમર, ધર્મ બધાની વેચણી થાય છે. દરેકનું 1 2 3 4 5 6 જેટલા આવતા હોય એટલા બધા દર્શાવી દો. હાલની જમીનમાં ખેડૂત ખાતે બધી આખી મિલકતનું વર્ણન કરી નાખો. જેટલી જમીન હોય એટલાની બતાય. પ્રથમ તો પેલા મિલકતનું વર્ણન કરવું પડશે ને કે કેટલી મિલકત છે એટલે કેવી રીતે વેચણી કરવી છે. એટલે જેટલા સર્વે નંબર છે એના નામનું સાથે ઉલ્લેખ સાથે ખાતા નંબર બાજુ રાખી વર્ણન કરી નાખો કે ખેડૂતનું નામ આ છે, ખાતા નંબર આ છે, સર્વે નંબર આ છે, ક્ષેત્રફળ આટલા છે. 7 નંબરના વર્ણન કરી નાખવાના છે બધા. પછી હવે ઘર મેળે નીચે મુજબની વહેંચણી કરીએ છીએ. એક પછી એક ક્રમ રાખતા જાઓ. પહેલા ક્રમની અંદર મગનભાઈ, છગનભાઈ ને માવજીભાઈ છે. તો મગનભાઈને નામ મગનભાઈ, ખાતા નંબર આટલા, સર્વે નંબર આટલા, ક્ષેત્રફળ આટલા. આખો નંબર દઈ દે તો આખો લખી નાખો. બીજો નંબર દેતો હોય બીજો આખો લખી નાખો. પણ તમે એક આખો દિવસ અને એક ક્ષેત્રફળ થોડુંક દેવું છે 2 એકર તો અહીં લખી નાખો. આ સર્વે નંબર પૈકી 2 એકર દી જમીન ક્ષેત્રફળ આટલો બરોબર છે. 1 41 3 એકર દેતા હોય એમ લખી નાખો. પછી એનો બીજો કટકો બીજાને દીધો ત્યારે બીજા કટકાનો ઉલ્લેખ કરવાનો ભાગ પડી ગયા એના. પછી મગનભાઈનો આવી ગયો, છગનભાઈનો લખો આખો આ સર્વે નંબર આ અને ઓલો અડધો રહી ગયો તો આગલામાંથી એમાંથી આટલો આ અહીંયા ઉલ્લેખ કરી નાખો. એક સર્વે નંબર 2 ભાગ પડી જાય ને એક આખા એને આવી જાય. ત્રીજાના ભાગમાં વાય વધતું હોય બધું એને લખી નાખો. ટુકડા ધારામાં ન ફસાવી ધ્યાનમાં રાખવાનું છે. એટલે તો આપણે પીએચ પહેલા નોંધાવી દીધું છે. પણ એમાંય ટુકડો કરવાનો થતો નથી. જ્યાં કિયારીની જમીન છે, જ્યાં બાઠાની જમીન છે અને અમારા એડવોકેટ ક્યાં ગયા નિકુંજભાઈ એની આજુબાજુમાં ઘણી જગ્યાએ 20 ગુઠાના ટુકડા વેલિડ છે. બાગાયતની જમીન છે. મૂળમાંથી આપેલો ટુકડો હોય તો હાલે પણ ટુકડો પાડતા નહીં. નગર ભાઠાની જમીન હોય તો ભાઠા લાગશે. ઘઉંમાં વાઢેલા હોય તો ભાઠા લાગે ખબર છે? પૂરી નાખે એવા લાગે. તો ભાઠા ન લાગે એ ધ્યાન રાખવાનું છે. ટુકડા ધારો લાગવો જોઈએ નહીં. ભાગ એવી રીતે કરવાના.